હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે એક બહુ સુંદર વાર્તા, જેમાં આપણને બહુ સારી શીખ પણ મળે છે, એ આપને કહેવા જઈ રહ્યો છું. એક ગામની અંદર એક ફકીર હતો, અને એવું કહેવાતું હતું કે ફકીર જ્યારે નાચે ત્યારે વરસાદ પડે. એટલે ચોમાસાની ઋતુમાં કોઈ વાર જો વરસાદ ખેંચાઈ જાય અથવા તો કોઈ જગ્યાએ વરસાદ ન પડે તો એ ફકીરને નાચવા માટે બોલાવતા, અને ફકીર નાચે એટલે વરસાદ પડતો હતો. તો એક ગામના યુવકોને એવું થયું કે આવું થોડું હોય, નાચવાથી થોડો વરસાદ પડે. એટલે એ ફકીર પાસે ગયા અને ફકીરને કીધું કે અમારે જોવું છે કે નાચવાથી વરસાદ પડે કે નહીં, અને જો નાચવાથી વરસાદ પડતો જ હોય તો અમે લોકો નાચે તો પણ વરસાદ પડે. તો એક ગામની અંદર વરસાદ ખેંચાઈ ગયો હતો, ચોમાસાની ઋતુ હતી પણ વરસાદ નહોતો પડ્યો. એટલે ત્યાં ગયા બધા, પેલા યુવકો અને ફકીરને બધા અને બીજા બધા. અને પેલા યુવકોએ કીધું કે અમે બી નાચીએ તો વરસાદ પડવો જોઈએ. તો ફકીર કહે કે પડી શકે છે, તમે નાચી જુઓ. તો પેલા યુવકોએ નાચવાનું ચાલુ કર્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5-6 દિવસ થઈ ગયા, 7-8 દિવસ, પણ વરસાદ પડ્યો નહીં. અને એ યુવકો થાકી ગયા અને એમણે કીધું કે હવે અમારથી વધારે નાચી શકાય એમ નથી, હવે તમે નાચો અને અમારે જોવું છે કે વરસાદ પડે કે નહીં. એટલે ફકીરે નાચવાનું ચાલુ કર્યું. 1 દિવસ, 2 દિવસ, 4, 5, 6 દિવસ થઈ ગયા, 8, 10 દિવસ થઈ ગયા, 11, 12 દિવસ થઈ ગયા, વરસાદ પડ્યો નહીં. છેક 16મે દિવસે વરસાદ પડ્યો. વરસાદ પડ્યો એટલે ફકીરે નાચવાનું બંધ કર્યું. એટલે યુવકો અને બીજા લોકોએ જોયું કે આ તો દર વખતની જેમ ફકીર નાચ્યો એટલે વરસાદ પડ્યો. એટલે યુવકે પછી ફકીરને પૂછ્યું કે ભાઈ, આનું રહસ્ય શું છે? અમે નાચ્યા તો વરસાદ નહીં પડ્યો અને તમે નાચ્યા તો વરસાદ પડ્યો, આનું શું રહસ્ય? તો ફકીરે કીધું કે આનું કોઈ રહસ્ય નથી. તમે લોકો વરસાદ પડે એ ઈચ્છાથી, એ ભાવનાથી નાચતા હતા, અને તમારી ક્ષમતા હતી ત્યાં સુધી તમે નાચ્યા, અને પછી તમે થાકી ગયા એટલે બંધ કરી દીધું. હું એ ઈચ્છાથી નથી નાચતો. હું જ્યાં સુધી વરસાદ પડે નહીં ત્યાં સુધી નાચતો રહું છું. ચોમાસાનું ઋતુ હતી, ગમે ત્યારે તો વરસાદ પડવાનો જ હતો, એટલે જ્યાં સુધી હું વરસાદ પડે નહીં ત્યાં સુધી નાચતો હતો. અને તમને બધાને એવું થાય છે કે મારા નાચવાથી વરસાદ પડે છે. ફ્રેન્ડ્સ, આમાંથી શીખ એ મળે છે કે જ્યાં સુધી તમારું ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી લાગેલા રહો. ને એને માટે આપણી પાસે સ્વામી વિવેકાનંદનું બહુ સુંદર વાક્ય છે કે એરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન, મારો મોબાઈલ નંબર છે 9879097964. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. ડૉક્ટર ધીરેન દેસાઈ, ખપાત. આવજો.